એટલે કયા વિષય પર કેટલો ભાર આપવો એમણે તો લખી દીધું છે 12માનું, એ તો બધા કોમન લખે છે 12મા લેવલનું, પણ 12માના લેવલ સુધી પૂગવું કંઈ જેવી તેવી વાત થોડી છે. બીજું કે તમે જે તૈયારી કરો છો ને એ તમારી તૈયારીને તમારે સમય સાથે પણ મેચ કરવાની છે. તમારી તૈયારીને તમારે સમય સાથે મેચ કરવાની છે. માની લો કે પરીક્ષા 3 મહિનામાં લેવાય કે પરીક્ષા 6 મહિનામાં લેવાય, તો અત્યારે તો તમારે એવો ટાર્ગેટ લઈને જ ચાલવાનું કે માની લો કે 3 જ મહિનામાં પરીક્ષા આવી જાય તો 3 મહિનામાં તમે આખો કોર્સ છે એ વ્યવસ્થિત કમ્પ્લીટ કરી લો. જો પરીક્ષા નથી આવતી તો ભલે ને બાકીના 3 મહિના તમને એમાં નુકસાન બિલકુલ નહીં જાય કે 3 મહિનામાં બધું કરી નાખ્યું, પરીક્ષા ન આવી તો એ બધું જે તૈયાર કર્યું છે એને રિપીટ કરવા, વધારે તૈયાર કરવા ફરી સમય મળશે 3 મહિના. પણ ટાર્ગેટ એવું લઈને ચાલો કે 3 મહિનામાં મારે આખો કોર્સ કમ્પ્લીટ કરી લેવો છે. અને એ જ લોકો કરી શકે કે જેને નક્કી કરી લીધું છે કે મારે કંડક્ટર કે ડ્રાઈવર થવું છે. પણ જેમને નક્કી કરી લીધું હશે એ એમની મંજિલ સુધી શ્યોર પહોંચી જશે.